મેન મેનુમાં જઈ ફી મોડ્યુલ પર ક્લિક કરો. તમે જે પ્રકારની ફી લેતા હો તે સેટિંગ મેનુમાં જઈ સેક્શન વાઇઝ લેબલ સેટ કરવા. બેંકની માહિતી પણ અહીં સેટ કરી શકો છો. ત્યારબાદ જેટલા સત્રમાં ફી લેવાની હોય તેમાં ફી ટાઈપ અને જે ક્લાસની લેવાની હોય તે ક્લાસ સિલેક્ટ કરી સર્ચ બટન પર ક્લિક કરો. નીચે મુજબ તમને ક્લાસના દરેક વિદ્યાર્થી જોવા મળશે. તમે જે સત્ર અલોકેટ કરવા માંગતા હો તે અલોકેટ કરીને ટર્મ અલોકેશન બટન ક્લિક કરવું. પછી ફી સ્ટ્રક્ચર મેનુમાં જવું. ત્યાં ફી ટાઈપ સિલેક્ટ કરી સેક્શન, ક્લાસ અને ટર્મ ક્લિક કરો. નીચે તમને ફીની માહિતી જોવા મળશે. જે પ્રમાણે સત્ર વાઇઝ ફી લેતા હો તે દાખલ કરી સેવ બટન પર ક્લિક કરવું. ત્યારબાદ જે વિદ્યાર્થીની ફી લેવા ઈચ્છતા હો તે માટે ફી કલેક્ટ બટન પર ક્લિક કરો. જે વિદ્યાર્થીની ફી લેવાની હોય તેનું નામ સિલેક્ટ કરી જે ટાઈપની ફી લેવાની હોય તે ટાઈપ સિલેક્ટ કરો. નીચે તમને ટર્મ સિલેક્ટ કરવાનું પૂછશે. જે ટર્મની ફી લેવાની હોય તે ટર્મ સિલેક્ટ કરતા જે તે ટાઈપના બોક્સમાં તમને રકમ જોવા મળશે. કઈ રીતે ફી લેવા ઈચ્છો છો, ઉદાહરણ તરીકે કેશ, ચેક કે ઓનલાઈન તે સિલેક્ટ કરી પ્રિન્ટ બટન પર ક્લિક કરતા વાલીના નંબર પર ફીનો મેસેજ જતો રહેશે. નીચે તમને ફીની રિસિપ્ટ પણ જોવા મળશે. તે તમે પ્રિન્ટ પણ લઈ શકો છો અને વોટ્સએપ બટન પર ક્લિક કરતા વાલીને રિસિપ્ટ પણ સેન્ડ કરી શકો છો. અહીં તમે અલગ અલગ પ્રકારના રિપોર્ટ પણ જોઈ શકો છો, જેમ કે ફી રિપોર્ટ, ફી રિમેનિંગ, પ્રોજેક્ટ ઇન્કમ રિપોર્ટ, મંથ ફી રિપોર્ટ અને એજ્યુકેશન ફી રિપોર્ટ મેળવી શકો છો. ફી રિપોર્ટમાં ટોટલ કલેક્ટ રિપોર્ટ જોવા મળશે. જે ટાઈપની ફી લેવાની હોય તે ટાઈપ સિલેક્ટ કરી સેક્શન સિલેક્ટ કરી ક્લાસ સિલેક્ટ કરી તારીખ સિલેક્ટ કરી સર્ચ બટન પર ક્લિક કરો. નીચે મુજબ તારીખ વાઇઝ રિપોર્ટ જોવા મળશે. ફી રિમેનિંગ રિપોર્ટ સિલેક્ટ કરી સેક્શન સિલેક્ટ કરી ક્લાસ સિલેક્ટ અને ટર્મ સિલેક્ટ કરી સર્ચ બટન પર ક્લિક કરતા નીચે મુજબ રિમેનિંગ ફી રિપોર્ટ જોવા મળશે. પ્રિન્ટ અને એક્સેલ પણ લઈ શકો છો.